સાંતેજ ગામ ખાતે એક 2 વર્ષની માસૂમ દીકરીનો પડોશમાં રહેતા બાજુવાળાનાઓ દ્વારા સ્કોર્પિયો વાહનનો ઉપયોગ કરી અને ઇરાદાપૂર્વક હત્યા કરી દેવામાં આવેલ હતી તેવું પરિવારજનોએ જણાવેલ હતું અને આ બાબતની રજૂઆત અને ફરિયાદ લઈ અને સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે ગયેલ હતા. સાંતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબશ્રીનાઓ અને તેઓના સ્ટાફ દ્વારા કોઈપણ પ્રકારના જવાબ ન મળતા તેઓ ગામજનો અને પરિવારજનો વિરોધ પ્રદર્શન માટે ખાતરજ ચોકડી બેનરો સાથે હાજર રહ્યા હતા. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર સાંતેજ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રી અને તેઓના પોલીસ કર્મચારીશ્રીનાઓ દ્વારા જાહેર જનતા ઉપર લાઠીચાર્જ કરી તેઓના ગાડીઓના કાચ ફોડી અને એક જ ગાડીના કાચ ફોડી અને તેમાં એક જ વ્યક્તિ ઉપર 2 કેસ કરી અને પોલીસ દ્વારા દારૂની બોટલ મૂકી અને 2 કેસ કરવામાં આવેલ હતા. આ બાબતના તમામ પુરાવા સાથે અત્યારે અમે અહીંયા ગાંધીનગર એસપી સાહેબશ્રીની કચેરી આવેલ હતા અને આવેદનપત્ર પાઠવેલ હતું કે આ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ થાય અને આ જે પીડિત છે તેઓને ન્યાય મળે.